સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। વાવ થરાદ જિલ્લામાં પૂર હોનારતને લઈને એસડીઆરએફની મોક ડ્રીલ યોજાઈ। નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં સંભવિત પૂર હોનારતને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરના આદેશથી એસડીઆરએફ દ્વારા મોક ડ્રીલ યોજાઈ હતી। વરસાદી સિઝનમાં આપત્તિ સમયે તંત્ર વધુ સજ્જ રહે અને ઝડપી બચાવ કામગીરી કરી શકે તે હેતુસર યોજાયેલા મોક ડ્રીલમાં પોલીસ, એસડીઆરએફ તથા અન્ય વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। મોક ડ્રીલ દરમિયાન પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય તેવી કલ્પિત સ્થિતિ ઊભી કરી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયાનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એસડીઆરએફ ટીમ દ્વારા બોટ, દોરી અને લાઈફ જેકેટ સહિતના સાધનોની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સાથે જ ઘાયલોને પ્રાથમિક સારવાર આપી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ગોહિલ, પીએસઆઈ વસાવા ગોહિલ સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી અને મોક ડ્રીલને સફળ બનાવવા મહત્વપૂર્ણ કામગીરી સંભાળી હતી। જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને આપત્તિ સમયે સાવચેત રહેવા અને તંત્રના માર્ગદર્શનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી। અહેવાલ રાણાભાઈ પારેગી, વાવ થરાદ। આજે થરાદ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને એસડીઆરએફના સંકલનથી ફ્લડ મોક ડ્રીલનું આયોજન થરાદ ખાતે આવેલી નર્મદા કેનાલમાં કરવામાં આવેલું, જેમાં તાલુકા વહીવટીતંત્ર, એસડીઆરએફ, પોલીસ, હેલ્થ, ફાયર, નગરપાલિકા, આરોગ્ય અને તમામ ડિપાર્ટમેન્ટ છે એનું ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન ખૂબ સરસ જોવામાં આવેલું। આ મોક ડ્રીલની અંદર ટોટલ 5 લોકો તણાયેલા અને એક વ્યક્તિ છે એ પિલર સાથે ફસાઈ ગયેલ, એ તમામનું ઓપરેશન કરી અને દિલ ધડક રીતે એસડીઆરએફની ટીમે બચાવેલા અને ખૂબ સરસ રીતે મોક ડ્રીલ પૂર્ણ થયેલ છે। ભવિષ્યમાં જો આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો આવી પરિસ્થિતિની અંદર કેવી રીતે દરેક ડિપાર્ટમેન્ટે સંકલન કરી અને કામ કરવું એનું ખૂબ સારું આજે એક ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું। બધાએ જોડાયા, બધાનો ખૂબ ખૂબ આભાર। આજ રોજ નવનિર્મિત જિલ્લા વાવ થરાદ ખાતે કલેક્ટર સાહેબ શ્રીનો અમારે એસડીઆરએફ તરફ મેસેજ આવતા હું પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ગોહિલ તથા મારી ટીમ પીએસઆઈ વસાવા સાહેબ, એએસઆઈ કુરેશી તથા બીજી ટીમના મેમ્બરો આજ રોજ મોક ડ્રીલ ડેમોન્સ્ટ્રેશન કરવા માટે અહીંયા વાવ થરાદ ખાતે આવેલા હતા। આ મેસેજ અમને પરમ દિવસે મહેરબાન કલેક્ટર સાહેબ તરફથી મળેલો, એટલે અમે રિવ્યુ મિટિંગમાં અગાઉ એક દિવસ આવ્યા હતા અને ટેબલ ટોપ ચર્ચા કરી હતી। એ ચર્ચાના અંતે અમે એક આ કેનાલ મુકરર કરી જગ્યા કે અહીંયા આપણે ડેમોન્સ્ટ્રેશન કરીએ। ત્યારબાદ ડેમોન્સ્ટ્રેશનનું સિનેરિયો નક્કી કરવામાં આવ્યો। જે મોક ડ્રીલનો સિનેરિયો એવો હતો કે વાવ થરાદ ખાતે કોઈ એવું મોટું તળાવ કે એવું છે નહીં, તો પછી આપણે 2017માં વાવ થરાદના ઇતિહાસમાં એકવાર આવી રીતે કાંકરેજમાં થયેલું કે કેનાલ ઓવરફ્લો થઈ ગયેલી અને ગામડાઓમાં, જે નીચાણવાળા ગામડાઓમાં પાણી ભરાઈ ગયેલું, ત્યારે પણ એક ડિઝાસ્ટર થયેલું। તો અમે નક્કી કરીને સિનેરિયો એવો રાખેલો કે ટેકનિકલ કારણોસર કોઈ આગળના દરવાજા કેનાલના ફોલ્ટમાં બંધ થઈ જાય, ખુલતા નથી, એટલે ઓવરફ્લો થઈ જાય છે કેનાલ, અને થોડા માણસો બી કેનાલમાં નાતા હોય છે, આ તે બધું કરતા હોય છે, તો એમાં પણ ડૂબવાનો એક ઇન્સિડન્ટ બને છે। તો મોક ડ્રીલ પ્રમાણે નજીકના ગામડાના લોકો તરત જ ફોન કરે છે તલાટીને, લોકલ તલાટી તરત ડિઝાસ્ટર જે આપણું કંટ્રોલ રૂમ છે વાવ થરાદનું, ત્યાં કોલ કરે છે। લગભગ 9:45 આજે કોલ કરવામાં આવ્યો મોક ડ્રીલના ભાગરૂપે। હવે ડિઝાસ્ટરનું કામ છે તમામ અધિકારીશ્રીઓને જણાવવાનું, કલેક્ટર સાહેબ, એસડીએમ સાહેબ, જિલ્લાના પોલીસ વડા એસપી સાહેબ તથા લોકલ પીઆઈ સાહેબની પણ જાણ કરવામાં આવે છે। ઉપરાંત તમામ જે વન વિભાગ છે, કેનાલ વિભાગ છે એના ઇન્ચાર્જ છે, પછી ફાયર વિભાગ છે એને પણ જાણ કરવામાં આવે છે। ત્યારબાદ તમામને જાણ કરીને ડેમો શરૂ કરવામાં આવ્યો। એસડીએમ સાહેબ પણ હાજર અને તમામ અધિકારી સાહેબ પણ હાજર હતા। એ દરમિયાન ડેમોન્સ્ટ્રેશનમાં અમારે 4 જણને અમે બચાવી લીધા છે। 1 જણ મોક ડ્રીલમાં એમનું મૃત્યુ થયેલું છે એવું બતાવવામાં આવેલું છે। એક અમે રોપ રેસ્ક્યુ જેવું પણ કરેલું કે જે પિલરે માણસને પગમાં વાગેલું હોય છે એટલે ડરતો હોય છે, તો કેનાલના વચ્ચેના પિલરમાં એ ફસાઈ જાય છે, તો એને પણ
રોપ રેસ્ક્યુ થી અમે એક જણા નીચે પડીને એને બચાવી લેવામાં આવ્યો. આ રીતે અમે મોક ડ્રીલ સક્સેસ પૂરી કરેલી. આ ઉપરાંત હું કહેવા માંગીશ કે ગયા વર્ષે વાવ થરાદમાં ખૂબ જ પૂર આવ્યું હતું. એ વખતે ભાટવર ગામમાં અમારી જ આજ ટીમે લગભગ 164 જણનું રેસ્ક્યુ કરેલું ગામમાંથી ભાટવરથી, અને સુઈ ગામમાંથી અનેક લોકોને બહાર નીકાળેલા કે સુઈ ગામની આજુબાજુ પાણી ભરાઈ ગયેલું હતું. લગભગ 15 દિવસ આપણે લાઇટ પણ નથી, અને ઘણી બધી ફૂડ પેકેટ પણ આપણે જિલ્લા વહીવટતંત્ર દ્વારા આપણે તેમને પહોંચાડેલા તમામ ગ્રામજનોને, ને એ રીતે મદદ કરેલી. ઓવરઓલ આજનો જે ડ્રીલ છે, જે મોક ડ્રીલ છે એ સારી રહી. જિલ્લા વહીવટતંત્રનો પણ સપોર્ટ સારો રહ્યો. એ બદલ હું પણ સાહેબશ્રીનો બધાનો આભાર માનું છું. જય હિન્દ.